અમદાવાદમાં હાલ કાયદો વ્યવસ્થા થાળે ગઈ હોય કંઈક એવું લાગી રહ્યું છે। ચોરી, લૂંટફાટ અને ખૂન થવાની ઘટનાઓ અમદાવાદમાં સાવ સામાન્ય થઈ હોય એવું દેખાઈ રહ્યું છે। આ અવારનવાર સમાચારના માધ્યમથી આ પ્રકારની ઘટનાઓ જોતા હશો અને વાંચતા પણ હશો। અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય એવું લાગી રહ્યું છે। ન્યાય માટે ન્યાયપાલિકા કે પોલીસ વિભાગનો સંપર્ક કરવાનું જાણે ગુનેગારોને યોગ્ય નથી લાગતું। રૂપિયાની લેતી દેતીમાં યુવકનું અપહરણ કર્યા બાદ હત્યા કરવામાં આવે છે અને કાયદા કાનૂન સાથે ક્રૂર મજાક કરવામાં આવે છે। શું છે આખી ઘટના, વિગતે વાત કરીએ। નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। સરખેજમાં રહેતા યુવકનું અપહરણ કર્યા બાદ હત્યા કરવામાં આવી। યુવકના અપહરણ બાદ હત્યા કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી, જ્યારે ગુનામાં સામેલ 2 આરોપીઓ ફરાર થઈ ગયા। ધરપકડ કરાયેલ 3 આરોપીમાંથી એક સગીર હોવાથી કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરાઈ। સરખેજ વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં યુવકનું અપહરણ કરી હત્યા નિપજાવવામાં આવી। છેલ્લા કેટલાક સમયથી રૂપિયાની લેતી દેતીને લઈને આરોપી અને મૃતક વચ્ચે તકરાર ચાલતી હતી। આ તકરાર વધુ હિંસક બની અને યુવકની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસને શંકા છે। હત્યાના ગુનામાં ફરાર અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। એમ ડિવિઝન એસીપી AB વાણંદ પાસેથી આખી ઘટના વિગતે સાંભળીએ। બનાવ્યો છે ગઈકાલે બપોરના સમયે જે ભરતના છે મુજમ્મિલ વડગામાં એના કરિયાણાની દુકાનનો ધંધો કરિયાણાનો વેપાર કરે છે અને એના દુકાનની બહાર બેઠેલો હતો। એ દરમિયાન થોડી વાર પછી એની પત્ની જે ફરિયાદી છે એને જોતા એ જોવામાં આવેલું નહીં, પણ બર્ગમેન સ્કૂટર ઉપર 2 જણા વચ્ચે બેસાડીને લઈ જતા હતા એવું એણે જોયેલું। ત્યાર પછી એણે એનો દિયર ને બંને જણા છે એણે એની તપાસ કરેલી અને તપાસ દરમિયાન જે ફૈઝલ ખાન કરીને છે એની પાસેથી એણે 1,60,000 રૂપિયા હાથ ઉછીના ધંધો કરવા લીધેલા હતા। એના લોકો ઘરે ગયેલા અને ઘરે જઈને રિક્વેસ્ટ કરેલી। એ દરમિયાન જે મરણ જનાર છે એનો મિત્ર છે સલમાન કરીને એના ફોન પર કોન્ફરન્સ કોલમાં જે ફૈઝલ ખાન છે એણે વાત કરાવેલી ફરિયાદીને અને કીધેલું કે ભાઈ જે પૈસા છે આપી દે એમ કરીને। જે મરણ જનાર છે એની પાસે વાત કરાતા મરણ જનારે ફરિયાદીને એવું કીધું પૈસા જે હોય તે આપી દે, આ લોકો મને ખૂબ મારે છે। જેથી તેને ઘરે બધાને રિક્વેસ્ટ કરી એટલે ઘરવાળાએ એવું કીધું કે તમે અત્યારે જતા રહો, સાંજે ઘરે આવી જશે। ત્યાર પછી એ મોડે સુધી ઘરે નહીં આવતા ફરિયાદી દિયરને બધા સરખેજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવતા ત્યાં એ લોકોને જાણ થયેલી કે ના જે પતિ છે એનું સારવાર દરમિયાન મરણ ગયેલ છે। ખરેખર આ બાબતે સરખેજ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા હકીકત એવી આવી છે કે જે ફૈઝલ ખાન છે એની પાસેથી મરણ જનારે પૈસા હાથ ઉછીને લીધા હતા। ત્યાર પછી જે ફૈઝલ ખાન એના માણસો અવારનવાર એમના ઘરે આવતા હતા, પણ આ જે મરણ જનાર છે એ ઘરે મળી આવતો ન હોય, જેથી એને બીજા એના કાકા છે રબનવાજ ખાન પઠાણ એને વાત કરેલી। તો એ રબનવાજ ખાન પઠાણે આ બાબતે આમીન મેમન છે, પછી સમીર કઠિયારો છે અને કાયદાના સંગઠન કિશોરને આ બાબતે ધ્યાન રાખવાનું કહેતા આ લોકો ધ્યાન રાખતા હતા। અને ગઈકાલે લોકોને માહિતી મળી કે આ જે કાયદાના સંગઠન કિશોર છે એને માહિતી મળી કે ભાઈ આ અત્યારે દુકાનની આગળ બેઠો છે, એટલે એમણે રબનવાજ ખાનને વાત કરતા રબનવાજ ખાન ત્યાં આવેલા અને એમણે એમના મિત્ર છે ઇફ્તિયાર હુસેન એને બોલાવી લીધા। આ બંને જણા એને બર્ગમેન બાઇક પર બેસાડી અને સફીલાલાની મકરબા રોડ ઉપર દરગાહ ચડી પાછળની વાડીમાં એને લઈ ગયેલા। ત્યાં જે ફૈઝલ ખાન અને બીજા જે આરોપીઓ છે આવી જતા ત્યાં પ્લાસ્ટિકની પાઇપથી મજકૂરને મારેલો, પછી સારવાર માટે લઈ ગયેલા, ત્યાં મરણ જાહેર કરવામાં આવેલો હતો। હા, આરોપી જે મેઇન ફૈઝલ ખાન છે એના વિજલપુર પોલીસ સ્ટેશનમાં 12 જેટલા મારામારીના ગુના છે। એ સિવાય જે મુખ્તિયાર હુસેન છે એ સરખેજ પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં પકડાયેલો છે। આરોપીઓને જે મૃતક છે એમના પરિવારે મકાન ગીરવે રાખી પૈસા આપ્યા હતા, કેટલા રૂપિયા આપ્યા હતા? જ્યારે ફરિયાદ કરવા આવ્યા ત્યારે કોઈ આવી રજૂઆત કરેલી નથી। તપાસ દરમિયાન તમામ છે તે ધ્યાન ઉપર આવશે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।